મુન્દ્રા તાલુકાના સિરાચા ખાતે દાણેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં ચાલી રહેલ ભાગવત કથાના ત્રીજા દિવસે વ્યાસાસનેથી ભાવિકોને ઉપદેશ આપતા વક્તા કશ્યપ શાસ્ત્રીએ જણાવ્યું હતું કે સિરાચા ખાતે અદાણી પોર્ટ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે। તાલુકાના સિરાચાના દાણેશ્વર મહાદેવના સાનિધ્યમાં કશ્યપ શાસ્ત્રીના વ્યાસપીઠે કથાના ત્રીજા દિવસે ભક્તો બહોળી સંખ્યામાં ઉમટ્યા હતા। આજની કથામાં વક્તા શાસ્ત્રીજી મહાભારતના વિવિધ પ્રસંગોની કથાનું વર્ણન કર્યું હતું। મહાભારતના ભીષ્મ પિતામહ, યુધિષ્ઠિર, અર્જુન અને ભગવાન શ્રીકૃષ્ણના ચરિત્રની કથા સાથે દરેક સનાતનીને જીવનમાં એક વખત મહાભારતની કથા અચૂક વાંચવા ટકોર કરી હતી। આ ઉપરાંત તેમણે દુષ્યંત અને શકુંતલાના સંબંધની વાત કરી હતી। વર્તમાન સમયે વિભક્ત થઈ જતા કુટુંબોના કારણે સમાજ નબળું પડી રહ્યું છે। સમાજમાં વૃદ્ધાશ્રમો શરૂ થયા છે, જે દર્શાવે છે કે સંબંધોમાં અગાઉ જેવી મધુરતા રહી નથી। લોકોને વડીલો હવે બોજરૂપ લાગવા માંડ્યા છે। ત્યારે આપણા પૌરાણિક શાસ્ત્રો અવિભક્ત કુટુંબની સંસ્કૃતિનું મહિમા ગાન કરે છે। પરિવાર સંગઠિત હશે તો સમાજ, અને જો સમાજ સંગઠિત હશે તો દેશ સંગઠિત થશે તેવી શીખ આપી હતી। વર્તમાન સમયે કથા મંડપમાં રાજકીય આગેવાનો, મહિલાઓ સાથે હવે યુવાનોની વધતી ઉપસ્થિતિને તેમણે સરાહનીય ગણાવી હતી। સિરાચાના દાણેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં ચાલી રહેલી ભાગવત કથાના સ્થળે દરરોજ નિઃશુલ્ક મેડિકલ કેમ્પ, ગૌસેવા અને મહાપ્રસાદની વ્યવસ્થા આયોજક અદાણી પરિવાર દ્વારા કરવામાં આવી છે। આ કથાના માધ્યમથી પર્યાવરણના જતન અને પ્લાસ્ટિક મુક્ત સમાજને સંદેશ અપાઈ રહ્યો છે। કથા દરમિયાન 17 ડિસેમ્બરના વિખ્યાત લોક કલાકાર પદ્મશ્રી કીર્તિદાન ગઢવી, દેવરાજ ગઢવી નાનો ડેરો, પિયુષ મહારાજના સાનિધ્યમાં લોક ડાયરાનું આયોજન કરાયું છે। મંગળવારની કથાના શ્રવણ માટે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, અંજાર સચ્ચિદાનંદ સંપ્રદાયના મહંત ત્રિકમદાસજી મહારાજ, સરહદ ડેરીના ચેરમેન વલમજી હુંબલ, પૂજ્ય પચાણ દાદા, પૂજ્ય વરજાંગ દાદા સહિત મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। ત્રીજા દિવસની કથાના વિરામ બાદ અંજારના ત્રિકમદાસજી મહારાજ, મહેશ્વરી સમાજના પચાણ દાદા તેમજ વિવિધ સંતો મહંતોનું અદાણી ગ્રુપના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રક્ષિત શાહે સન્માન કર્યું હતું। આ ઉપરાંત ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, કચ્છ કસ્ટમના સુપ્રિન્ટેન્ડન્ટ નીતિન સૈનીનું અદાણી ગ્રુપના રક્ષિત શાહે સન્માન કર્યું હતું। ઉપસ્થિતો મહાનુભાવો અને આજુબાજુના ગામોના લોકોએ આરતીનો લાભ લીધો હતો। આ દાણેશ્વર મહાદેવ ઉપર જે અદાણી ફાઉન્ડેશન દ્વારા જે આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે, એનામાં શાસ્ત્રીજી કશ્યપ મહારાજ જે છે એના એક લાવો લેવો બહુ મોટી વાત છે। તો આ જે આયોજન કર્યું છે અદાણી દ્વારા, એનામાં ખૂબ જ આજુબાજુના ગામડા જે હિન્દુ સમાજના તમામ ભાઈઓને ખૂબ લાભ મળશે, એટલે ખૂબ જ સારું કહેવાય। અને આ લેવો ખાસ જરૂરી છે। અનેક માણસો, ખૂબ પબ્લિક આવે છે બધા આ લાભ લેવા માટે। તો એના માટે અદાણી ફાઉન્ડેશન તેમજ આપણા જે એમના ગૌતમભાઈ અદાણી સાહેબ તેમજ રસિકભાઈ અને તમામ એમના જે કાર્યકર્તા છે એમને બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અને આવા જ કાર્ય કરતા રહે અને એવી જ ભાવના કચ્છમાં તે રાખે અને આવા જે આયોજન કરે અને લોકોને લાભ મળે, એના માટે આપણે ખૂબ જ એમને રાજી છીએ, ખૂબ ખૂબ અભિનંદન આપીએ। જે રીતે દેવાધિદેવ મહાદેવ અને એના સાનિધ્યમાં આવું ભાગ્યશાળી જગ્યા, ભાગ્યશાળી આ લોકો, આ ધામ જેને કહેવાય કે આવા સરસ મજાના ભાગવત કથાનું આયોજન થયું। સ્વાભાવિક છે કે ગમે એવો સમય ખરાબ હોય પણ તમે ઈશ્વરનું ભજન અને ભોજન આ કલયુગમાં એને અગ્રિમતા આપી છે। તમે ભજન કરો, તમે ભોજન કરાવો। અને આજે અદાણી કંપની જે રીતે વર્ષોથી અહીંયા કામ કરી છે, અનેક એવા લોકહિત માટે, સાર્વજનિક ભલાઈ માટે, એ ગાયો હોય, ખેડૂત હોય, શિક્ષણ હોય, આરોગ્ય હોય, અનેક કામો કર્યા છે અને કરતા આવ્યા છે। પણ જે રીતે આજે ધાર્મિક દાંતેશ્વર મહાદેવની જગ્યા ઉપર એક સરસ મજાનું ધાર્મિક આયોજન કરે, લોકોને આનાથી શીખ મળે। લોકોને હંમેશા સારા વિચાર, સારી વાત સમજ્યા પછી પોતાના જીવનમાં કંઈક ઉતારી અને જીવન જીવવાની પણ એક આવા કાર્યક્રમથી લાભ મળતો હોય। અને હું ઘણી વખત કહેતો, માણસ મોટો બને, કંપની મોટી બને તો એના ધર્મ અને કર્મ વધારવા જોઈએ। બિલ્ડિંગ જેમ મોટી બનાવો એમ એનું ફાઉન્ડેશન, એનો પાયો મજબૂત હોય। ઝાડ જેમ મોટું થાય, એના મૂળ છે ને આડા બહુ હોય તો જ ટકી શકે। એમ કોઈ પણ માણસ મોટો થયો કે મોટો થતો હોય, એ માણસ હોય કે કંપની હોય, એના કર્મ ધર્મ દ્વારા એના પાયા એનો મજબૂત થાય। અને આ કામ અદાણી કંપની ગૌતમભાઈના આયોજનથી અને ભાઈ રક્ષિતભાઈના આયોજનથી એક સરસ મજાનો કાર્યક્રમ, એનું ખૂબ ખૂબ વંદન કરું છું। અને સ્વાભાવિક છે કે આ કલિયુગ સમયમાં
આવા સત્કર્મ થકા માણસોને કંઈક સાત્વિક વિચાર સ્થિરતા મળશે એવું મારું માનવું છે. અને આજે મને આ કાર્યક્રમમાં આમંત્રણ આપ્યું, સહભાગી થવાનો એક અવસર મળ્યો. હું આ આયોજકોનો અને ખાસ કરીને રક્ષિતભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અમને આમંત્રણ આપ્યું, અમને બોલાવ્યો, સન્માન કર્યું. એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ આપું. કળિયુગના પ્રધાન દેવ હનુમાનજીના સૂક્ષ્મમાં સૂક્ષ્મથી લઈ અને વિરાટમાં વિરાટ સ્વરૂપના પરચાનો ભક્તોને સાક્ષાત્કાર થાય છે. કચ્છના પ્રવેશદ્વાર પાસે આવેલ માનસ હનુમંત ધામ ન માત્ર કચ્છ, ગુજરાત બલકે દેશ દેશાવરમાં હવે બજરંગબલી ભક્તોમાં આસ્થાનું એક નવું કેન્દ્ર બન્યું છે. લોકો આધ્યાત્મિક ક્ષેત્રના તજજ્ઞો કહી રહ્યા છે કે ભચાઉના કટારિયામાં આવેલ આ માનસ હનુમંત તીર્થધામ હવે ગુજરાતનું ત્રીજું કષ્ટભંજન દેવનું સાળંગપુર ધામ બને તો નવાઈ નહીં કહેવાય. કચ્છના પ્રવેશદ્વાર ભચાઉ તાલુકાના નવા કટારિયા ગામ મધ્ય માનસ હનુમંત ધામનું વિશાળ પાવન પરિસર આવેલ છે. પૂજ્ય ભાનુપ્રસાદજી બાપુના સાનિધ્યમાં સંચાલિત માનસ હનુમંત તીર્થધામમાં હનુમાનજીની ભક્તિ, આરાધના, પૂજનનો અનેરો મહિમા રહેલો છે. ન માત્ર ભચાઉ, કચ્છ, ગુજરાત બલકે દેશ દેશાવરમાંથી શ્રદ્ધાળુ અહીં મનોકામના પૂર્ણ કરવા આવી રહ્યા છે. શનિવારના દિવસનો અહીં અનેરો જ મહિમા રહેલો છે. અંદાજિત 10,000થી વધુ શ્રદ્ધાળુઓ દર શનિવારે મનોકામના પૂર્ણ થવાના આશાવાદ સાથે અને આસ્થા માનતા પૂર્ણ થઈ હોય તેઓ પણ હનુમાનજીને શીશ ઝુકાવવા અહીં આવે છે. વિદેશમાં પણ માનસ હનુમંત ધામના પરચાઓ આજે ગાજી રહ્યા છે. અહીં યાત્રાળુ હરિભક્તોને માટે મંદિર પરિસર, સભાખંડ તો છે જ, તે ઉપરાંત વિવિધ સુવિધાયુક્ત આધુનિક રૂમો, વિશાળ ડોમ, ગૌશાળા, ભોજનાલય સહિતની સુવિધાઓ રહેલી છે. આ માનસ હનુમંત ધામ મધ્યે પૂજ્ય ભાનુબાપુ કે જેઓ જ્યોતિષ શાસ્ત્રના પણ નિષ્ણાંત છે, તેઓ પાસે પણ હનુમાનજીની કૃપા સાથે જ્યોતિષી જોડાવા માટે પણ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટતા રહે છે. શનિવારે અહીં વિશેષ આરતીઓ, મહાઆરતીઓ કરવામાં આવે છે. તેનો પણ લાભ લેવા અચૂક શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. હનુમાનજીના અનુષ્ઠાન, યજ્ઞ આદિ માટે પણ અહીં એક અલાયદી વૈદિક પરંપરા અનુસારની વેદી પણ તૈયાર કરવામાં આવી છે, જેનો લાભ પણ શ્રદ્ધાળુઓ આસ્થા સાથે અવિરતપણે લેતા રહે છે. જે રીતે કટારિયા મધ્યે આવેલ આ હનુમંત ધામમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે, તેને જોતા કહી શકાય કે કદાચ કષ્ટભંજન હનુમાનજીનું સુપ્રસિદ્ધ સ્થાન સાળંગપુર છે, તેવું ને તેવું જ બીજું સ્થાનક કદાચ હવે આ માનસ હનુમંત ધામ બની રહ્યું છે. માનસ હનુમંત ધામ તીર્થભૂમિના મૂળ આંબલિયારાના ભાનુપ્રસાદજી ગોરે તાજેતરમાં જ કચ્છુદની સાથે આધ્યાત્મિક દ્રષ્ટિએ માનસ હનુમંત ધામનો મહિમા વર્ણવતી વાતચીત કરી હતી. સૌપ્રથમ બાપુએ જણાવ્યું હતું કે માનસ હનુમંત ધામ કેમ રાખવામાં આવ્યું, આ નામની પાછળ કયા ધાર્મિક, આધ્યાત્મિક અને દાર્શનિક વિચાર સમાયેલા છે. તેઓએ કહ્યું હતું કે આ જમીન પર આવતા એક શાંતિનો અનુભવ થાય છે, એટલે જ માનસ હનુમંત ધામ રાખ્યું છે. આ સ્થાનક માટે કટારિયાની જ એટલા માટે પસંદગી કરી હતી કે અહીં આવતા જ કળિયુગના પ્રધાન દેવ હનુમાનજીનો સાક્ષાત્કારનો અનુભવ થયો હતો. વિદ્યાભ્યાસમાં સોલા ભાગવત વિદ્યાપીઠ, સંસ્કૃતનો 8 વર્ષનો અભ્યાસ, અને મારો માત્ર એક એ ઉદ્દેશ્ય કે ધર્મને લોકો સુધી પહોંચાડવા. આજે ઘણા બધા લોકો એ ધર્મ વિમુખ થઈ રહ્યા છે, તો બસ માત્ર ને માત્ર એ સંકલ્પ પિતાજીના આશીર્વાદથી કે ધર્મ લોકો સુધી પહોંચાડવો અને લોકોને ધર્મ સુધી લઈ આવવા. એટલે હું ભાગવત કથાઓ દ્વારા પરમાત્માના ગુણગાન ગાઈ અને યથાશક્તિ મારી જેટલી આજ સુધીમાં 25 જેટલી કથાઓ થઈ છે, તો એના દ્વારા હું માત્ર એક જ સંદેશ આપવા માંગુ કે ધર્મો રક્ષતી રક્ષિત. આપણે સાંભળ્યું છે, પણ સાચેમાં એ જ્યારે આવશે ત્યારે આપણને ખબર પડશે. ધર્મનો છેડો, જેમ માનો પાલવ આપણે પકડી રાખીએ, માનો પાલવ છૂટી જાય પછી આપણને ખબર પડે કે એ વસ્તુ શું હતી. તો એ ધર્મનો છેડો માણસોથી છૂટી ગયો છે. આજે તો હું ધર્મને બધાએ સુધી પહોંચાડવા માટે આ પ્રભુનું ગુણગાન ગાઈ રહ્યો છું. માનસ હનુમંત ધામના અધ્યક્ષ ભાનુપ્રસાદજીના પગલે પગલે તેમના પુત્ર શાસ્ત્રીજી ઉદયપ્રસાદજી પણ નાની વયે ભગવત ક્ષેત્રે મોટું કાઠું કાઢી રહ્યા છે. કચ્છુદય સાથે ટૂંકી વાતચીત દરમિયાન શાસ્ત્રી ઉદયપ્રસાદજીએ કહ્યું હતું કે તેઓને વિદ્યાભ્યાસ સોલા ભાગવત વિદ્યાપીઠ મધ્યે કર્યો છે. 8 વર્ષ સુધી સંસ્કૃતનો અભ્યાસ તેઓએ કર્યો છે, જે બાદ ધર્મને લોકો સુધી લઈ જવું અને લોકોને ધર્મ સુધી પહોંચાડવા માટે તેઓ સંકલ્પબદ્ધ છે. અત્યાર સુધીમાં 22 વર્ષની નાની ઉંમરે તેઓએ 25 જેટલી ભાગવત સપ્તાહ પૂર્ણ કરી અને હજારો શ્રદ્ધાળુઓને ધર્મનો મહિમા ઉપદેશ સમજાવ્યો છે. પિતાજીના આશીર્વાદથી ભાગવત કથાઓ દ્વારા તેઓ પરમાત્માનું ગુણગાન યથાશક્તિ ગાઈ રહ્યા છે. તેઓએ કહ્યું હતું કે આજે ધર્મનો છેડો લોકોથી છૂટી રહ્યો છે, તે ન બને. લોકો ધર્મથી સંકળાયેલા રહે અને સદમાર્ગે ચાલે તે દિશામાં તેઓએ સતત પ્રયત્નશીલ રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. મનોજવમ મારુત તુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમત્તા વરિષ્ઠમ વાતાત્મજાત વાનયુદ્ધ મુખ્યમ
શ્રીરામદૂતમ શરણમ પ્રપદ્યે, શ્રીરામદૂતમ શરણમ પ્રપદ્યે. કળિયુગમાં સંકટમોચક હનુમાનજીને પ્રધાન દેવ કયા છે. આજે દર્શક મિત્રો, આપણે પણ એક એવા પવિત્ર તીર્થધામ માનસ હનુમંત ધામ મધ્યે આવ્યા છીએ, જ્યાં શ્રદ્ધા અને વિશ્વાસનો શ્રદ્ધાળુઓ અને માનવ મહેરામણ મારફતે અફાટ દરિયો ગુગવાય છે. ભચાઉના કટારિયામાં આવેલું આ પવિત્ર માનસ હનુમંત ધામ, જેમના નેતૃત્વમાં સંચાલિત છે તેવા પૂજનીય ભાનુપ્રસાદ બાપુ પાસેથી જ આજે આપણે આ પવિત્ર તીર્થધામનું શું મહિમા છે, હનુમાનજીના અહીં કેવા કેવા પરચા છે, ભક્તગણો કેવી શ્રદ્ધાથી અહીં આવે છે, આ તમામ વિગતો જાણીએ. જય સિયારામ. પૂજ્ય ભાનુ બાપુ, કચ્છ ઉદય ટીવીમાં હું આનંદ ભટ્ટ આપનું હાર્દિક સ્વાગત કરું છું. માનસ હનુમંત ધામ, એ જ નામ શા માટે, તેના પાછળનો શું મહિમા છે? જય સિયારામ. આનંદભાઈ, ખૂબ સારી વાત કરી તમે કે માનસ હનુમંત ધામ કેમ નામ આપ્યું. તો માનસ હનુમંત ધામ નામ આપવાના 2-3 કારણો છે. કદાચ માનસ શબ્દ આવે એટલે પહેલા માણસને એમ થાય કે કદાચ મોરારી બાપુ સાથે કનેક્ટિવિટી હશે કે અથવા મોરારી બાપુએ રાખ્યું હશે, તો એવું કાંઈ નથી. પણ આ જગ્યામાં આવતાની સાથે જ તમારે મનને શાંતિ મળે છે, એટલે રાખ્યું છે માનસ હનુમંત ધામ. બીજું એ છે કે મનની જે ઈચ્છાઓ હોય, કોઈ પણ ઈચ્છા આ અહીંયા કચ્છના પ્રવેશ દ્વાર એવા માનસ હનુમંત ધામમાં હનુમાનજી પાસે આવીને માંગો એટલે મનની ઈચ્છાઓ પૂરી થાય, એટલે માનસ હનુમંત ધામ. અન્ય જગ્યાએ તમે ફરો, શાંતિ ન મળે, આ જગ્યામાં તમે આવો એટલે મન શાંત થઈ જાય, એટલે આનું નામ માનસ હનુમંત ધામ રાખ્યું છે. માનસ હનુમાન ધામ માટે કટારિયા જ સ્થાનક કેમ પસંદ કરવામાં આવ્યું, અથવા તો એ પાછળનો શું મહિમા અને આધ્યાત્મ મહત્વ રહેલું છે? બહુ સરસ વાત કરી કે કટારિયા ગામ તો આ બધું જો કરીએ ને તો કરતા હરતા હનુમાનજી છે. અમે જગ્યા માટે ઘણી બધી જગ્યાઓ જોઈ, પણ ખરેખર આ હનુમાનજીની ઈચ્છાથી જ આ જગ્યા પસંદ થયેલી છે. અમે જ્યારે જગ્યા ગોતતા હતા તે સમયે અહીં કને આવ્યા અને મન એકદમ શાંત થઈ ગયું, અને હવે કળિયુગમાં કોઈ માને નહીં, પણ સાક્ષાત્કાર હનુમાનજીનો થયો, એટલે આ જગ્યા પસંદ કરવામાં આવી. પૂજ્ય ભાનુપ્રસાદ બાપુ, આંબલિયારાથી કટારિયા સુધીની સફર આધ્યાત્મિક દ્રષ્ટિએ કેવી રહ્યા? ખૂબ સરસ. આધ્યાત્મિક દ્રષ્ટિએ તો ખૂબ સરસ રહી. અને આંબલિયારામાં પણ અમારું જૂનું મંદિર છે હનુમાનજીનું, ત્યાં અમે 11 વર્ષ અને ત્યાં સેવા આપી, અને ત્યાર પછી એ જ હનુમાનજીની કૃપાથી આવડી વિશાળ જગ્યા હનુમાનજી આપી. આધ્યાત્મિક તો ખૂબ સારું રહ્યું, કેમ કે પહેલેથી જ બ્રાહ્મણ છે એટલે કર્મકાંડ આધ્યાત્મિક તરફ આપણી રુચિ હોય, અને આધ્યાત્મિક દ્રષ્ટિએ જ સારું. પણ હનુમાનજીએ પરીક્ષાઓ બહુ કરી, અને હનુમાનજીનો સ્વભાવ અમે પરીક્ષાનો જ છે. કેમ કે જયારે ઋષિમુખ પર્વત ઉપર સુગ્રીવ રહેતા હતા ત્યારે હનુમાનજી ત્યાં હતા, અને રામ અને લક્ષ્મણ સીતાજીની શોધ કરતા કરતા ત્યારે ત્યાં આવ્યા. તો સુગ્રીવજીએ જોયું કે કોઈક આવી રહ્યું છે, ત્યારે હનુમાનજીને કહ્યું, હનુમાનજી નીચે જુઓ તો કે મારા ભાઈએ મોકલેલા કોઈ એવા છે નહીં ને, પઠબા બાલી હોય હિમન મેલા, એવો કોઈ એના ગુપ્તચરો તો નથી આપણને મારવા આવતા હોય. ત્યારે હનુમાનજીએ પરીક્ષા કરી હતી કેની? ભગવાન રામ અને લક્ષ્મણની. એટલે અહીંયા અમારી પણ ખૂબ પરીક્ષા થઈ, અને અત્યારે આપ જુઓ છો કે દેશ દુનિયામાંથી અહીં કને માણસો પધારે છે, અને જેની જેની ભાવના એવા ફળ પામે છે. આપણે હનુમંત ધામ, માનસ હનુમંત ધામ કઈ રીતે વિશિષ્ટ છે? શું અહીંયા શ્રદ્ધાળુઓ વિશેષ આસ્થાઓ સાથે આવી રહ્યા છે? હા, અહીંયાનું મહત્વ એક તો એ છે કે આ હનુમાનજીની જે મૂર્તિ છે ને, એ મૂર્તિ બધા શું કરે, પ્રતિષ્ઠા કરી મૂર્તિ બેસાડી દે, પણ આ મૂર્તિ જ્યાં તૈયાર થઈ ત્યારથી અનુષ્ઠાન ચાલુ, જ્યાં પથ્થર એનો નક્ષત્ર પ્રમાણે કાઢવામાં આવ્યો, પ્રતિષ્ઠા પહેલા 3 મહિના એટલે કે 90 દિવસ અનુષ્ઠાન કરવામાં આવ્યું, અને આ મૂર્તિ બિરાજમાન કરી. એટલે બધા જની મનોકામનાઓ તમે મને નહીં, લોકમાં પૂછી લેજો, બધા જની મનોકામનાઓ જે કાંઈ હોય એ હનુમાનજી પૂરી કરે છે. અને બીજું વિશેષ મહત્વ કયું છે ને કે ટુકડો ત્યાં હારી ઢુકડો. આ હનુમાન ધામમાં વધારે ને વધારે મહત્વ ખવડાવવાનું. બરાબર. કે આવો પ્રસાદ લ્યો, કોઈ પણ ભૂખ્યા આવવાની છૂટ, પણ ભૂખ્યા જવાની મનાઈ છે. કચ્છ અને દેશ વિદેશમાંથી ખાસ કરીને માનસ હનુમંત ધામ મધ્યે
શનિવારના વિષયને લઈને પણ ખૂબ શ્રદ્ધાળુઓ આવે છે. શનિવાર એટલે શ્રદ્ધા વિશ્વાસ પૂર્ણ કરનારો, આવી માનતા સાથે આવે છે. શું વિશિષ્ટતા એને લઈને? વિશિષ્ટતા એ છે કે શનિવારની અહીંયા 5 આરતી હોય છે. સવારે વહેલી 3 વાગે ભગવાનની સ્નાન આરતી થાય, આખી મૂર્તિને સ્નાન કરાવવામાં આવે. ત્યારબાદ એ સ્નાનનું જળ લઈ અને લોકો પ્રસાદ રૂપે ચરણામૃત રૂપે લઈ જાય છે. એક પછી સિંદૂર આરતી કરવામાં આવે અને ત્યાર પછી શણગાર અને ત્યાર પછી મંગળા આરતી 4 વાગે. આવી 4 આરતી ત્યારે થાય અને સાંજની મહાઆરતી થાય છે. એટલે જ્યાં 5 આરતી, ધૂપ ત્યાં દેવ ને દેવ ત્યાં પૂજા, 5 આરતી થતી હોય ત્યાં ભગવાન સાક્ષાત એમ કહેવાય છે કે હાજર હોય છે અને એનો અનુભવ પણ ઘણા બધા લોકો કરતા હોય છે. એટલે અહીંયા કને શનિવારનું આરતીનું મોટું મહત્વ છે. દેશ અને દુનિયામાંથી હવે તો વ્યાપક પ્રમાણમાં ભક્તો 1, 2, 5 નહીં, 5-25 હજાર નહીં, પણ 10 થી 15 હજાર માણસો અહીં કને હર શનિવારે પોતાની શ્રદ્ધા લઈને આવે છે અને હનુમાનજીની કૃપાથી એની શ્રદ્ધા બધી પૂરી થાય છે. અહીંયા આપે કહ્યું કે મેક્સિમમ સૌથી વધારે ભોજનની વ્યવસ્થા અને ભોજન માટે વ્યવસ્થાઓ કરવામાં આવી છે. એ સિવાય ભક્તજનો માટે શું શું સુવિધાઓ? ભક્તજનો માટે બહારગામથી આવતા ભક્તજનો માટે યાત્રિક ભુવન છે, જેની અંદર 28 રૂમ અવેલેબલ છે. મોટો વિશાળ એક હોલ છે, એ હોલમાં પણ યાત્રિકો રહી શકે છે. એક બીજું કે અહીંયા કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં નથી આવતો. આવો, રહ્યો, ખાઓ, પીઓ અને જાઓ. હનુમાનજીના બેસણા છે, એમની કૃપા તો છે જ. અત્યારે અમે જોયું એ પ્રમાણે શ્રીમદ ભાગવતનો ભગીરથ મંડપ પણ અહીં મંડાયેલો છે. આવા આયોજનો જો કોઈ કરવા માંગતા હોય તો આપણું પરિસર કઈ રીતે એમને ઉપયોગી થાય છે? હા, આવા જો ભગીરથ કાર્ય કરવા હોય તો આ તો એક ધાર્મિક કાર્ય છે. એનું કોઈ ફંડ ફાળો કે ઉઘરાણું કરવામાં નથી આવતું. સ્વ ઈચ્છાએ અહીંયા કને જે આપે છે એ અહીંયા સ્વીકારે છે અને એના પિતૃ પાછળ ભાગવત કથા છે, નારાયણ યજ્ઞ છે, મોટા મોટા યજ્ઞો છે. વિશેષ એવા ઘણા પરિવાર હોય કે જેને ઘરે વ્યવસ્થા ન હોય તો લગ્નની પણ અહીંયા કને વ્યવસ્થા છે. લગ્ન પણ એ લોકો અહીંયા કરી શકે છે. આ બધું ભગવાનની કૃપાથી થાય છે અને આ બધું જે કાંઈ ચાલે છે ને તો એ એક ઈશ્વરની કૃપાથી ચાલે છે. એટલે એમાં કોઈ ફંડ ફાળો રકમ નિશ્ચિત નથી હોતી. જે આયોજન કરે એને બધી વ્યવસ્થા, એને એમ કહીએ કે તારે ચમચી નહીં લઈ આવવી પડે, બધી વ્યવસ્થા થઈ જશે અને ખુશી ખુશીથી આપ જોશો વ્યવસ્થા તો એમ કહેશો કે લાખો નહીં, હજારો કરોડો રૂપિયા ખર્ચો તો આવી વ્યવસ્થા ઊભી ન થાય. એવી હનુમાનજીની કૃપાથી વ્યવસ્થા અહીં કને અત્યારે આપ જુઓ છો એમ ભદ્રા પરિવાર દ્વારા સુંદર મજાનું કથાનું આયોજન છે. એમાં આપણા જે એમ કહેવાય કે કચ્છ ઉદય, આપણું એક પેપર સરસ ન્યૂઝ, અને એમાં કથાકારે ઉદય બાપુ, અને એમાં સમાજ જુઓ તો ભાનુશાલી, એ ખૂબ સારી વ્યાખ્યા એમણે કરી હતી. અને કાલે ગંગારામભાઈએ દીપ પ્રાગટ્યું, ખૂબ આનંદ થયો. જોકે ગંગારામભાઈ સાથે તો મારે ઘણી વખત આવવા જવાનું થાય, પણ આ વખતે એને એમનો પરિવાર આવ્યો, ખૂબ મોરાજી થયો. એટલે અહીંયા કોઈ પણ આ પરિસરનો ઉપયોગ કરવો હોય તો બધી જ્ઞાતિ માટે છૂટ છે. અંક ન જાણું કોઈ ગણિતનો ઘડિયો, સૌ અક્ષર ઉકેલીએ રીજે જો મારો રોકડીયો. શું કઈ રીતે આપતીને આપ સંકુલની દ્રષ્ટિએ ચરિતાર્થ કરતો કહેશો? આંખ ભલે ન આવડે ગણિતનો ઘડિયો, અનેક અક્ષર ઉકલે રીજે જો રોકડીયો. કહેવાની કે જો ભગવાનની કૃપા થઈ જાય, જા પર કૃપા તુમારી હોય તા પર કૃપા કરે સબ કોઈ. હનુમાનજીને જેના ઉપર કૃપા થઈ જાય એના ઉપર આખું જગત પ્રેમ કરે છે. અને ભગવાનની કૃપાનો આપણને ખબર કેમ પડે ભગવાનની કૃપાથી? ભગવાનની કૃપાનું પેલું જ આ કે તમારું આખું જગત પ્રેમ કરવા લાગે. અત્યારે જુઓ છો, મારી પાસે કાંઈ નથી, કોઈ વસ્તુ, મેં કોઈ ફાળો નથી કર્યો, છતાં લોકો અહીંયા આવીને દઈ જાય છે. બસ આ પરમાત્માની કૃપા છે. અને હસતા હસતા દઈ જાય. લ્યો, આજે જ સવારે કોઈક ટેમ્પો મોકલ્યો હોય કે બાપુ આ ચોખા ઉતારી લો, આ ઘઉં ઉતારી લો. મેં કીધું ક્યાંથી આવે? એ કાંઈ ખબર નથી, ઉતારવાનું હનુમાન ધામમાં છે. એટલે આ ભગવાનની કૃપાથી જ થઈ શકે, એની કૃપા વગર શક્ય નથી. પૂજ્ય ભાનુ બાપુ જ્યોતિષને લઈને શું માને છે? જ્યોતિષશાસ્ત્ર એક અંક ગણિત છે કે ખરેખર શાસ્ત્ર છે? લોકો માટે એ સાચું ચિત્ર? હા, જ્યોતિષ એ એક વિજ્ઞાન છે અને જ્યોતિષ છે એ જ્ઞાન છે. જ્ઞાનમાંથી જ વિજ્ઞાન થયું. અને જ્યોતિષની અંદર આખી કુંડળી છે, એની અંદર પ્રફેક હોય તો જન્મ પત્રિકા છે. જન્મ પત્રિકા ઉપરથી તમે માણસનું એક એક ભાગ્ય જાણી શકો. જન્મ થાય ત્યારે એની પત્રિકા તૈયાર થાય, તેમાંથી તમે આ તમારું બાળક આગળ જતા શું બનશે એ પત્રિકા ઉપરથી તમે કહી શકો છો. અનુભવ હોવો જોઈએ અને વિશેષ કૃપા હોય તો તમારું બધું જ ફળાદેશ સાચું પડે. મેં લગભગ અભિમાન નથી કરતો, પણ ભગવાનની કૃપાથી લાખો કુંડળીઓ જોઈ હશે, એમાં 90
1000 જેટલી કુંડળીઓ, લાખો કુંડળીમાંથી 90,000 જેટલી કુંડળીઓ સાચી પડી છે. ગ્રહો અને કુંડળીમાં જે નથી માનતા એને આપ કેવી રીતે સમજાવશો? ભૃગુ સંહિતાને લઈને પણ. હા, ગ્રહો અને જોઈએ તો ગ્રહોની મહાદશા અંતરદશા એના ઉપર માણસ ઉપર પ્રભાવ પડે જ છે. હું એક વસ્તુ કહું, તમે જન્મો ત્યારે દાંત નથી હોતા, કેવી રીતે આવે છે? જન્મો ત્યારે મૂછ નથી હોતી, કેવી રીતે આવે છે? આપણે કહીએ કે હું ભાઈ ગ્રહોમાં નથી માનતો, સૂર્ય તપે છે, જોઈએ છીએ આપ બધા, સૂર્ય ગ્રહ છે, ચંદ્ર શીતળતા આપે છે, જોઈએ છે, ચંદ્ર ગ્રહ છે, મંગળ અગ્નિ તત્વનો ગ્રહ છે. આ નવગ્રહો ઉપર જ આખું ફળાદેશ તૈયાર થતું હોય છે. હા, માનવાવાળા ન માને, પણ જ્યારે અસર પડે એવા મેં ઘણા જોયા છે કે એકવાર અરબો ખરબો રમતો, ઓશિતાની ગ્રહોની જે દશા બે ત્યારે મહાદશા અંતરદશા, ત્યારે એ પાછા પડતી ના ભાઈ કે અમારો ધંધો નથી હાલતો, રોજગાર નથી, ત્યારે હું કુંડળી દઈ અને એને કહું કે આટલા ગ્રહોની આ વિધાન, આ ગ્રહો કરો, તમને સફળતા મળશે. અને હજારો માણસો સફળ થયા છે. એટલે જ્યોતિષ ભલે દુનિયા માને ન માને, પણ જે સત્ય છે એ તો સત્ય જ છે. આજના કથા વક્તવ્ય દરમિયાન શાસ્ત્રીજી ઉદય પ્રસાદજીએ એક વિષય એવો પણ છેડ્યો કે આજની પેઢી, આજની જનરેશન થોડીક પાશ્ચાત્ય બાજુ થોડી ઢળી ગઈ છે, મૂળ જે આપણું રૂટ છે એ ચૂકી રહી છે. તો આજના જીવન અને આજની પેઢીને જોતા ગુરુનું તેમના જીવનમાં હોવું કેટલું જરૂરી છે, અને ગુરુ કેવા હોવા જોઈએ? વીર, ધીર, ગંભીર, કેવા પ્રકારના ગુરુ હોવા જોઈએ? એ તો આ તો મારી બહુ જૂની વાત છે. હું જયારે 7મા ધોરણમાં ભણતો ત્યારે ગુરુની વ્યાખ્યા તો ગુના અંધારું ને રૂનું આમ પ્રકાશ, અને જીવનમાં ગુરુની જરૂર છે. જેવી રીતે તમારી 5 કરોડની કે 10 કરોડની ગાડી હોય, પણ એની અંદર જો બેટરી સેલ્ફ ન હોય તો એ ગાડીનો કોઈ મિનિંગ નથી. એમ ગુરુનું એટલું મોટું મહત્વ છે. ગુરુ છે એ મોટું પાવર હાઉસ છે, આપણે તો ઝીરો બલ્બ છીએ. પછી ગુરુ કેવા હોવા જોઈએ? તો ગુરુ વીર હોવા જોઈએ, ગુરુ ધીર હોવા જોઈએ, ગુરુ ગંભીર હોવા જોઈએ. સમજી ગયા કે નહીં? પછી ગુરુ નિર્વેશની હોવા જોઈએ, ગુરુ નિર્ભેસની હોવા જોઈએ. ગુરુને કોઈ ફેશન ફટાકા, સોનાના માળાઓ, આ તે એ કાંઈ ન હોવું જોઈએ. બસ નિર્મળ નિરાકાર. ગુરુ ચંદ્ર જેવા હોવા જોઈએ, તેજ દે પણ તપે નહીં, એવા ગુરુ હોવા જોઈએ. અને એવા ગુરુ અત્યારે કળિયુગમાં ક્યાં મળે? તો એવા ગુરુ મારા હનુમાનજી છે કે જે વીર પણ છે, ધીર પણ છે, ગંભીર પણ છે. એનામાં વીરતા છે, ધીરતા છે અને ગંભીરતા છે. ક્યારે હનુમાનજી ઉતાવળ નથી કરી, શાંતિથી બેઠા હોય. રામ જયારે આદેશ કરે કે હનુમાનજી આ કામ, તો કે તમારી કૃપા હશે તો થઈ જશે. એટલે ગુરુ વીર હોવા જોઈએ, ગુરુ ધીર હોવા જોઈએ, ગંભીર હોવા જોઈએ. આ તો છે જ. હનુમાનજીમાં ફેશન ફટાકાય નથી. ભગવાન કૃષ્ણને કદાચ લઈએ તો એ કદાચ શોખીન છે બાકે બિહારી, પણ હનુમાનજીને તમે જુઓ તો લાલ દેહ લાલી લસે ઓર ધરી લાલ લંગુર વજ્ર દેહ દાનવ દલમ જય જય કપીસુર. એમની પાસે કાંઈ ફેશન ફટાકાય નથી. સિંદૂર લપેટા, લંગોટ પહેરલી, જય સિયારામ. सब सुख लहरी तुम्हारी सरना, तुम रक्षक काहू को डरना, सूक्ष्म रूप धरी सिंह दिखावा, विकट रूप धरी लंक जलावा. ભગવાન હનુમાનજીને કચ્છુદાના માધ્યમથી કચ્છની અને કચ્છદેવના દર્શકોને શું આપનો સંદેશ હશે? બસ કચ્છ ઉદય દ્વારા આખા ભારતને, આખા વિશ્વને એક જ સંદેશ છે કે કળિયુગના પ્રધાનદેવ હનુમાનજી છે. હનુમાનજીના ચરણે જાઓ. આપ જે ચોપાઈ બોલા સબ સુખ લહેરે તુમારી શરણાન તુમ રક્ષત કાહુ કોડરના. હનુમાનજીની જેના ઉપર કૃપા થઈ જાય એને પછી પાછળ વાહે લમણો વારવાની જરૂર હોતી નથી. બસ શુભ સંદેશ એ જ છે કે બધા નિરોગી રહો, નાસે રહો ઘરે સબ પીડા, જપત નિરંતર હનુમંત બીરા. ખૂબ સરસ આપ અહીં કને પધાર્યા, અમને આનંદ આવ્યો. વિશેષ ફરી પાછા જયારે આપ આ બાજુ નીકળો ત્યારે આપ મુલાકાત લેજો. અસ્તુ. જય શ્રી રામ. દર્શક મિત્રો, હતા અત્યાર સુધીના કચ્છુદા ટીવી ન્યૂઝ. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.